આજે સુરતની આંગણે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજયંત પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી સુરતના દાનવીર ભક્તો અને અમારા યુવક મંડળના સભ્યો દ્વારા અહીંયા યુવા સંસ્કાર મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય પૂર્વથી ભારતીય સનાતન સંસ્કૃતિ, વૈદિક પરંપરા અને આધ્યાત્મિક જીવનની સાથે સાથે સંસ્કાર અને એનાથી સંસારને એક માર્ગદર્શન પૂરું પડે, સમાજ નિર્માણનું કાર્ય થાય, ઉત્થાનનું કાર્ય થાય, એના માટે કાયમ અગ્રસર રહેલો છે. આજે એ પરંપરાની અંદર પરમ પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી જે ઘણા ભક્તો એવા હોય કે જેને પોતાના દીકરીને બહુ હરખથી લાડકોડથી ઉછેરી હોય અને ધામધૂમથી લગ્ન વગેરે કાર્ય કરવા હોય, પણ પોતાની આર્થિક પરિસ્થિતિ વગેરે એવી સક્ષમ ન હોય, તો એના મનના સંકલ્પને પણ વાચા મળે, એને સાકારરૂપ થાય. એટલે આવા સંકલ્પ દ્વારા સમૂહ વિવાહ સંસ્કારના માધ્યમથી આયોજનથી દરેકને એની અંદર લાભ મળી શકે એટલા સંકલ્પથી આ આયોજન થયેલું છે. અને બધા હરિભક્તોએ ખૂબ ઉદાર મને એની અંદર સેવા પણ કરી છે. અમારા સ્વયંસેવકો ખૂબ સુંદર એની અંદર મહેનત કરી છે. તો આજના પ્રસંગે અમે અમારા દાતાઓને, યજમાનોને અને સ્વયંસેવકોને ખૂબ ખૂબ અંતરથી બિરદાવીએ છીએ. જે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે એવા નવદંપતિને પણ ભગવાન ખૂબ એમનું લગ્ન જીવન સુખરૂપ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી સર્વને આશીર્વાદ આપી વાણીને વિરામ.